ગુજરાતીમાં કહેવત છે, બીજો પાઠ છે કે છાણા વેડતી આણી. તો એકચ્યુઅલી આમાં મારું જ્યારે મારા 50 વર્ષ જીવન પૂર્ણ થવાનું ત્યારે મારા પત્નીએ કીધું કે ભાઈ આપણે બધાને બોલાવીએ અને ઉજવણી કરીએ. એટલે બીએસસીના હોલમાં, એ વખતે હું બીએસસીમાં હતો, તો બીએસસીના હોલમાં એક કાર્યક્રમ યોજવાનો હતો. એટલે એમને કીધું કે બીએસસીના હોલમાં આપણે એક 2-3 મિનિટનો વિડીયો બનાવશું અને એ પ્રોજેક્ટ કરશું એમ. એટલે એમણે રાહુલભાઈ વ્યાસને કીધું કે તમે સાહેબનો વિડીયો બનાવો, અને એમણે મયુરભાઈ શાહ છે એમને કીધું. એટલે મયુરભાઈ શાહે મારા જીવન પર 2-3 મિનિટનો વિડીયો બનાવ્યો. પણ એના પછી એમણે મને એપ્રોચ કર્યો જ્યારે બધું પતી ગયા 50 વર્ષની ઉજવણી, કે ભાઈ તમારું જીવન થોડું અલગ તરીકેનું લાગે છે. કારણ કે નોર્મલ કોર્પોરેટ જે ઓફિસરો એવા, કારણ કે ઘરે આવેલા, મારા ફાધર સાથે વાત કરી, મારા મિત્રો સાથે વાત કરી, એટલે એમણે કીધું તમારા જીવન પર એક પુસ્તક લખવું છે. એટલે કીધું કે ભાઈ અમારા જીવન પર પુસ્તક લખીને શું કામ છે, કારણ કે મારા જેવા લાખો કરોડો માણસ ભારતમાં છે. એટલે એમણે કીધું કે ના, એટલા માટે લખવું છે કે સામાન્ય માણસ ભારતમાં કેવી રીતે જીવે છે અને કેવી રીતે જીવનમાં સંતુલન બનાવીને ચાલે છે, એના પર એમ કે તમારું જીવન ઘણાને એક રીતે ઉદાહરણ થઈ શકે એવું લાગે છે. એટલે એમને લગભગ 2-3 વર્ષ સુધી મેં ના પાડી કે ભાઈ આવું બધું ના કરાય, પણ એ ટકી રહ્યા કે નહીં તમારે વાત કરવી પડશે. અને પછી મેં હા પાડી. લગભગ 2-3 કલાક અમે અલગ અલગ જગ્યાએ વાત કરી, અને પછી એમણે બધા મિત્રો, મારા જે સહયોગી હોય, કાર્યકરો હોય, બધા સાથે વાત કરી, અને મારા જીવન પર એમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમણે આ પુસ્તક લખ્યું છે. એમાં આમ ગણો તો મારો કોઈ વાંક નથી, અને આમ ગણો તો જે કે ને કે ખરાબ હોય એ બધું મારું છે, સારું હોય એમના તરફથી આવેલું છે. એટલે કલાકારે નું વર્ણન કર્યું છે. હવે એકચ્યુઅલી વર્ણન એમણે જોયું છે, એમના મન છે એ પ્રમાણે કર્યું છે. એવું નથી કે મારું જીવન એવી રીતે જ ચાલ્યું છે. પણ હા, કે ને કે મેં થોડો ટ્રાય કર્યો છે જીવનમાં નિષ્પૃહ રહેવાનો, કે ભાઈ બહુ દુઃખી નહીં થવાનું ને સુખી નહીં થવાનું. અને એ નાનપણથી જે ઘરમાં વાતો હોય, જે બાકી બધું આપણે કરતા હોઈએ સમાજ જીવનમાં, એમાંથી એક શીખ મેળવેલી. અને ગુજરાતમાં ખાસ કરીને ગીતાનું બી એક ચલણ હતું અમે જ્યારે નાના હતા ત્યારે. અને જે બાકી બધા સાથે વાતો કરીએ સંતો સાથે, ત્યારે જે સમજમાં આવતું તે પ્રમાણે જીવન જીવવાનો ટ્રાય કર્યો છે. અને એમાં મયુરભાઈને એવું લાગ્યું કે મારું જીવન સ્થિતપ્રજ્ઞા છે, પણ જરૂરી નથી કે એકચ્યુઅલી બીજા કોઈને એવું લાગે. મારા પત્નીને ખાસ નથી લાગતું. The latest achievement of his is his visit to Cyprus along with the Honorable Prime Minister. અને સાહેબ, આપને કદાચ એના વિશે જો વાત કરવી હોય, કારણ કે આપણા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ એક્સચેન્જ ગિફ્ટ સિટી માટે અને ગુજરાતનું છે આપણું, એટલે આપે જે અચીવ કર્યું છે એ મેં લાગ્યું. સાયપ્રસ ખાતે હમણાં આદરણીય પ્રધાનમંત્રીજીનો એક પ્રવાસ થયો, અને એમાં મને પણ સહયોગ ત્યાં જવાનો એક મોકો મળેલો. એમાં ત્યાં આપણે NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે, જે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં છે, NSEની 100% સબસિડી છે, એની વચ્ચે અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ વચ્ચે કરાર થયા છે કે ડ્યુઅલ લિસ્ટિંગ, એટલે અહીંયા લિસ્ટિંગ થાય તો ત્યાં પણ લિસ્ટિંગ થઈ શકે એ કંપનીનું, ત્યાં લિસ્ટિંગ થાય તો એ કંપનીને અહીંયા બી આપણે NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવું હોય તો આપણે કરી શકીએ. જોઈન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ બંને એક્સચેન્જીસ, કારણ કે જે સાયપ્રસ છે એ યુરોપિયન યુનિયનનો ભાગ છે, અને યુરોપિયન યુનિયનની જે GDP છે એ ઘણી સારી છે. કારણ કે આખો યુરોપ, એની અંદર UK સિવાય બધા યુરોપના, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, બધા જ કન્ટ્રીઝ એમાં આવી જાય છે યુરોપિયન યુનિયનમાં. જે યુરો એમનું ચલણ છે, અને સાયપ્રસ એ યુરોપિયન યુનિયનનો ભાગ છે. તો એને આપણે ગેટવે ઓફ ઇન્ડિયન કંપનીઝ માટે ફંડ રેઝ કરવું હોય તો ગિફ્ટ સિટી દ્વારા અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ દ્વારા આ જે કરાર આપણે કરેલા છે એનું આગળ જતાં ભારતની કંપનીઓને અને યુરોપની કંપનીઓને પણ એનો
ઘણો ફાયદો થશે અને આગળ જતાં બંને દેશો સહયોગ વધારશે તો સ્વૈચ્છિક ટ્રેડ માટે પણ એટલે નોર્મલ જે કોમર્શિયલ ટ્રેડ છે એના માટે પણ બંને દેશો આગળ વધશે. પણ સ્ટોક માર્કેટમાં આ કરવું આસાન છે. આપણે તમને યાદ હશે આદરણીય પ્રધાનમંત્રીજીએ 25મી જુલાઈ 2022માં સિંગાપોર એક્સચેન્જ અને NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ વચ્ચેની લિંક નું ઉદ્ઘાટન કરેલું અને 1 જુલાઈ 2023માં આપણે એમાં ટ્રેડિંગ શરૂ કરેલું. તો અત્યારે લગભગ 2 વર્ષ પૂરા થવાયા છે. એવરી મંથ દર મહિને આપણે લગભગ 105 થી 110 બિલિયન ડોલરનું ટ્રેડિંગ એ લિંક પર આપણે NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં કરી રહ્યા છીએ. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ અત્યારે વિશ્વમાં ઘણી મોટી સંસ્થાના રીતે ઉભરીને આવે છે, કારણ કે મોટાભાગના જે સ્ટોક એક્સચેન્જીસ હોય છે એમાં ખાસ ટ્રેડિંગ થતું હોતું નથી. અને NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં અત્યારે આપણે લગભગ 105 થી 110 બિલિયન ડોલર મંથલી એટલે લગભગ $5 બિલિયન એવરેજ. કોઈક દિવસ 12 થી 15 બિલિયન ડોલર, કોઈક દિવસ 2 થી 3 બિલિયન ડોલર હોય, પણ એવરેજ આપણે લગભગ $5 બિલિયન નું ટ્રેડિંગ આજે દિવસનું કરી રહ્યા છે. 105 થી 110 બિલિયન ડોલરનું ટ્રેડિંગ મહિનામાં ગિફ્ટ સિટીમાં આપણે કરી રહ્યા છે અત્યારે.